સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। શિહોરીમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ કરી આત્મહત્યા, પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડ્યો આરોપી। ડીસામાં દંગલ, બસ સ્ટેન્ડના યુનિયનોની બનેલી સંકલન સમિતિએ નિગમના નિર્ણય સામે ઉઠાવ્યો અવાજ, હનુમાન શેરીના રહીશો પાલિકાની બેદરકારીથી રામ ભરોસે। નોટબંધી બાદ વધી સમસ્યાઓ, પાલનપુરમાં અપૂરતા એટીએમથી જનતા બેહાલ, તો દિયોદરના ડુચકવાડામાં નોટબંધી બાદ આઈટી ઓફિસરના સ્વાંગમાં આવેલા 4 ગઠિયાઓએ વેપારીને લગાવ્યો ચૂનો। બનાસકાંઠામાં ખીલી પ્રવાસની મોસમ, સરહદ પર પહોંચ્યા 10,000થી વધુ પર્યટકો, મુલાકાત બાદ બન્યા ઉત્તેજિત, તો જલોત્રામાં દીપડાએ લીધેલી મુલાકાતથી લોકોના છૂટ્યા પસીના। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના શિહોરી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માનપુર ગામમાં એક સગીરાએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે અને સગીરાએ કરેલી આત્મહત્યાનું કારણ તેની ઉપર થયેલ બળાત્કારની ઘટના હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે યુવતી સાથે બળાત્કાર કરનાર યુવકની અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। રાજ્ય સરકાર ભલે સ્ત્રી સશક્તિકરણની વાતો કરતી હોય, પરંતુ આજે પણ રાજ્યમાં સ્ત્રીઓ ઉપર અત્યાચારની ઘટનાઓ સામે તો આવી જ રહી છે। બનાસકાંઠાના શિહોરી પોલીસ સ્ટેશન હદમાં આવેલા મનપુર ગામમાં એક સગીરા હવસખોર યુવક વાસનાનો ભોગ બની હતી। માનપુર ગામના જેઠુસિંહ અગરસિંહ વાઘેલાએ ગઈકાલે કુદરતી હાજતે ગયેલી આ સગીરાને બળજબરીપૂર્વક પકડીને આ સગીરાને ડરાવી ધમકાવી બાજુમાં જ આવેલા ખેતરમાં લઈ જઈ તેની ઉપર પાશવી બળાત્કાર ગુજાર્યો હતો। આ આકસ્મિક હુમલો અને બળાત્કારથી હેપતાઈ ગયેલી સગીરા દિગ્મૂઢ થઈ ભાંગી પડી હતી અને તેને આ ઘટના બાદ આઘાત અને માનસિક તણાવમાં આવીને ખેતરના પાકમાં નાખવાની ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી દીધી છે। જોકે આ સગીરાએ ઝેરી દવા પી લેતા તેના પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં સગીરાએ અંતિમ શ્વાસ લેતી વખતે જ તેણે આ પગલું ભરવાનું સાચું કારણ પોતાની માતાને જણાવ્યું હતું। આ સગીરાએ તેની માતાને જણાવ્યું હતું કે તેની સાથે બળાત્કાર થયો હોવાના લીધે તેને આ પગલું ભર્યું છે અને બસ આટલું કહીને આ સગીરાએ હંમેશા માટે આંખો મીચી દીધી હતી। સગીરાએ આ હિચકારું પગલું ભરવાનું કારણ તેની માતાને જણાવતા તેનો આખો પરિવાર ગહેરા સદમામાં આવી ગયો છે અને આ મામલે મૃત સગીરના પરિવારજનો શિહોરી પોલીસ મથકમાં જેઠુસિંહ વાઘેલા સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। તારીખના રાતના ઘટના બની છે। આ ઘટનામાં એવું છે કે માનપુરા શિહોરી ગામ ખાતે એક 17 વર્ષની છોકરી ઉપર બળાત્કારની ફરિયાદ જે દાખલ કરવામાં આવી છે। તેના ઉપર બળાત્કાર કરનાર તેના ગામનો જ વતની હતો અને આ બાબતે છોકરીને લાગી આવતા તે રાત્રિના સમયે ઝેરી દવા પી લઈ અને આત્મહત્યાનો પ્રયાસ કરેલો છે, જેને લઈને તેઓને પાટણ દાખલ કરવામાં આવેલા અને ગત રાત્રિ દરમિયાન તે મરણ ગયેલ છે। આ બાબતે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને હાલ એની તપાસ ચાલુમાં છે। સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે જેઠુસિંહ વાઘેલાની અટકાયત કરી છે। એક માસૂમ સગીરાએ કામાંધ બનેલા હવસખોરના કુકર્મનો ભોગ બની લાગી આવતા જીવન ટૂંકાવી મોત વાલું કરતા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે, જ્યારે આરોપી પ્રત્યે ફિટકારની લાગણી લોકોમાં ફેલાઈ છે। આજકાલ એક તરફ રેલવે દુર્ઘટનાઓની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ આજે ડીસા ભીલડી રેલવે લાઇન ઉપર આવેલા ખેંટવા ગામ નજીક એક 17 થી 18 વર્ષની ઉંમરનો યુવક ટ્રેન નીચે કપાઈ જતાં તેનું મોત નીપજ્યું છે। આ યુવક કોણ છે અને ક્યાંથી આવ્યો હતો તેની કોઈ જ માહિતી મળી નથી। ગાંધીધામ પાલનપુર ઇન્ટરસિટી ટ્રેન નીચે કપાઈ જતાં આ યુવકનું મોત થયું હોવાનું રેલવે પોલીસ દ્વારા જાણવા મળ્યું છે। સવારના સમયે આ ઘટના બનતા અજાણ્યા યુવકના મૃતદેહને ગાંધીધામ પાલનપુર ઇન્ટરસિટી ટ્રેન મારફતે ડીસા રેલવે સ્ટેશને ખસેડાયો હતો। ડીસા રેલવે સ્ટેશન ઉપર આ અજાણ્યા યુવકના મૃતદેહને લાવવામાં આવતા આસપાસના લોકો મોટી સંખ્યામાં રેલવે સ્ટેશન ઉપર તેને જોવા ઉમટી પડ્યા હતા। રેલવે પોલીસે આ યુવકની ઓળખ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે। ડીસા રેલવે સ્ટેશન અત્યારે જે ટ્રેન નીકળી એમાં અમને ખબર પડી છે
કે કોઈ છોકરો 17-18 વર્ષની ઉંમરનો છે, એ કપાણો છે અને અંદાજે લોરવાડા અને ભીલડી વચ્ચે જે છોકરાનું મોત થયું છે, તો ખેટવા અને આજુબાજુ કોઈ ગામનો હોય એવું જણાઈ આવે છે અને અંદાજે 17 વર્ષની ઉંમર છે. ડીસા શહેરમાં 31 ડિસેમ્બરની રાત્રે કેટલાક શખ્સોએ ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા મફુજી ઠાકોર ઉપર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના ડીસા સ્પોર્ટ્સ ક્લબમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. 31ની રાત્રિ દરમિયાન મફુજી ઠાકોર રાત્રિ દરમિયાન સ્પોર્ટ્સ ક્લબના ગેટ આગળ ચોકી કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક આવેલા 3 શખ્સોએ મફુજી ઉપર હુમલો કરી દીધો હતો. મફુજી ઉપર થયેલો આ હુમલો સ્પોર્ટ્સ ક્લબમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો અને સાથે સાથે હુમલાખોરો પણ કેદ થઈ ગયા છે. અચાનક થયેલા હુમલામાં મફુજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી છે અને આ હુમલા બાદ મફુજી ઠાકોરના પત્ની ઓકીબેન ઠાકોરે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે. દિયોદર ખાતે આવેલી ખોડાઢોર પાંજરાપોળમાં 1લી તારીખના સાંજના સુમારે ઘાસ ખાધા બાદ એકાએક 35 જેટલા પશુઓના મોત થતાં અરેરાટી ફેલાઈ ગઈ છે. આ ઘટના અંગેની જાણ પાંજરાપોળ સંચાલક દ્વારા તાત્કાલિક સરકારી પશુ ડોક્ટરને કરવામાં આવતા ડોક્ટરની ટીમ સાથે ઘટના સ્થળે આવી વાડામાં ઊભેલા અસરગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર આપી હતી અને વાડામાં ઊભેલા અન્ય પશુઓને તાત્કાલિક અસરથી અન્ય પાંજરાપોળના વાડામાં ખસેડ્યા હતા. તેમજ નાખવામાં આવેલ ઘાસચારો અને પાણીનો નિકાલ કરી તેની અન્ય પશુઓને અસર ન થાય તે માટે પગલાં ભરવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાનું સાચું કારણ જાણી શકાય તે માટે પાલનપુરથી ડોક્ટર મેહુલ પટેલે આવી પશુઓના મૃતદેહનું પીએમ કરી પશુઓના ડીએનએ અને ઘાસના સેમ્પલ લઈ વેટરનરી કોલેજ દાંતીવાડા ખાતે મોકલી આપ્યા છે. અત્રે પાંજરાપોળમાં ગઈકાલે જે બનાવ બનેલો અને અચાનક જાનવરોના મૃત્યુ થયેલા એ બાબતે આજે હું ડૉક્ટર મેહુલ પટેલ એડીઆઈઓ પાલનપુર તરફથી અહીં નિરીક્ષણ અર્થે આવેલ. તો મૃત જાનવર પૈકીના 3 જાનવરોનું પોસ્ટમોર્ટમ કરી અને તેના નમૂના લેવામાં આવેલ છે. જે નમૂના વેટરનરી કોલેજ દાંતીવાડા ખાતે આપણે મોકલી આપીશું અને એનો રિપોર્ટ આવે એક્ઝેક્ટ આઈડિયા આવે આપણને કે શેના કારણે આ મૃત્યુ થયું છે. બીજું, આ ઇન્વેસ્ટિગેશન કરવા પાછળનું મેઇન કારણ એ છે કે આપણે જાણી શકીએ કે કેમ આ મૃત્યુ થયા છે, તો ભવિષ્ય આવા બનાવ ના બને અને આપણા માલનું નુકસાન ના થાય તે આપણે અટકાવી શકીએ. ડીસાનો પ્રાંત કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ભીલડીની BM મહેશ્વરી આર્ટ્સ કોલેજમાં યોજાયો હતો. ગુજરાત સરકારના મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કિસાજી ચૌહાણે આ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો, જેમાં ડીસા તાલુકાના 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં એક જ જગ્યાએ સ્થળ ઉપર જ વ્યક્તિને લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમ સવારથી સાંજ સુધી રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રીની ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કીટ તથા અનાજની કીટ વિતરણ કરવામાં આવી હતી. આ ઉપરાંત 3784 પ્રશ્નોનું સ્થળ ઉપર જ નિરાકરણ કરાયું હતું. આ પ્રસંગે બનાસ બેંકના ડિરેક્ટર બાબુલાલ પાનકુટા, ડીસા નાયબ કલેક્ટર દિવંગત બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત પ્રમુખ દિનેશભાઈ, ડીસા મામલતદાર PR ઠાકોર, નાયબ મામલતદાર AJ પારધી સહિત 21 ગામોના લાભાર્થીઓ હાજર રહ્યા હતા. ધાનેરા તાલુકાના રવિયા ગામે આજે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાનેરાના પ્રાંત અધિકારી પથિકભાઈ પટેલ, મામલતદાર HV ભાવસાર, તાલુકા વિકાસ અધિકારી મફતલાલ જોશી સહિત સરકારી કર્મચારીની હાજરીમાં વહેલી સવારથી જ રવિયા પ્રાથમિક શાળા ખાતે ધાનેરા તાલુકાના 9 ગામોના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ધાનેરા તાલુકાના રવિયા, શેરા, રામપુરા મોટા, ડેઠા, સિયા, સબાવડી, જાડી, નાની ડુગડોલ, કોટડા ગામના જરૂરિયાતમંદ લાભાર્થીઓ હાજર રહી સરકારની વિવિધ યોજના માટેની અરજી કરી હતી. જ્યારે ધાનેરા વહીવટી તંત્ર દ્વારા પણ એક જ સ્થળ ઉપરથી તમામ દસ્તાવેજ મળી રહે તે માટે પંચાયત તલાટી, રેવન્યુ તલાટી, તાલુકા પંચાયત કર્મચારી, મામલતદાર કર્મચારીઓને વિવિધ વિભાગમાં કામગીરી સોંપી નાગરિકોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યારે પશુપાલન વિભાગ, આરોગ્ય ચકાસણી, વીજ LED લાઇટનું પણ વિતરણ, આધાર કાર્ડ, રેશન કાર્ડને લગતી અરજી, ધાનેરા SBIના બેંક કર્મચારી પણ હાજર રહ્યા હતા. મોટા પ્રમાણમાં 9 ગામોના નાગરિકો દ્વારા સરકારના સેવા સેતુ કાર્યક્રમ હેઠળ કરવામાં આવેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું ડીસામાં દંગલ. બસ સ્ટેન્ડના યુનિયનોની બનેલી સંકલન સમિતિએ નિગમના નિર્ણય સામે ઉઠાવ્યો અવાજ. હનુમાન શેરીના રહીશો પાલિકાની બેદરકારીથી રામ ભરોસે. નોટબંધી બાદ વધી સમસ્યાઓ,
પાલનપુરમાં પૂરતા એટીએમથી જનતા બેહાલ તો દિયોદરના ડુચકવાડામાં નોટબંધી બાદ આઈટી ઓફિસરના સ્વાંગમાં આવેલા 4 ગઠિયાઓએ વેપારીને લગાવ્યો ચૂનો. બનાસકાંઠામાં ખીલી પ્રવાસની મોસમ, સરહદ પર પહોંચ્યા 10,000થી વધુ પર્યટકો મુલાકાત બાદ બન્યા ઉત્તેજિત. તો જલોત્રામાં દીપડાએ લીધેલી મુલાકાતથી લોકોના છૂટ્યા પસીના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી-શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેક્મે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. हमारे देश में प्यार की भाषा जो है वो बहुत एडवांस्ड है. यहाँ आई लव यू बोलते नहीं, बनाते. झगड़े के बाद प्यार का सिग्नल, वो सिग्नल के बाद प्यार का चांस. धीरे धीरे समझ रहे हैं, इस प्यार की स्पेशल भाषा को हम प्यार से दावत बुलाते हैं. ભારતમાં નંબર 1 ધરાવતી કંપની દાવત બાસમતીના ઉત્તર ગુજરાતના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર દીપક ટ્રેડિંગ કંપની, શિવાજી રેસ્ટોરન્ટ સામે, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 221 489 અને 225 489. એકલા બેઠા છો હુજૂર કે હસતા ચહેરા છે બોલાવતા, જાણ્યા અજાણ્યા સંબંધોના અંતર છે ઘટી જતા. જ્યારે ચોખા આટલા લાંબા, સુગંધિત અને ખીલિયા ખીલિયા બનશે, ઇન્ડિયાના દરેક ઘરમાં ખાવાનો સ્વાદ વધશે, દરેક સંબંધ ખીલશે. 2 વર્ષ સુધી એજ કરાયેલા ઇન્ડિયા ગેટ બાસમતી ચાવલ, સ્વાદ વધશે, સ્વાદ વધશે. 2 વર્ષ જૂના ઇન્ડિયા ગેટ, યુનિટી તથા 12 માસ ભરવા માટે દૂન બાસમતી ચોખા હવે ડીસામાં. સ્થળ ગજાનન ટ્રેડર્સ, રિસાલા મસ્જિદની બાજુમાં, ગાંધી ચોક, ડીસા. ફોન નંબર 22 12 16. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર, ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99 251 67 803.
અને 99-251-67-802 ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ગુજરાતમાં એસટી નિગમના વહીવટી તંત્ર દ્વારા ફોર્મ 4ને અમલમાં મૂકવાની ચાલી રહેલી હિલચાલ બાબતે આજે ડીસામાં એસટીના અલગ અલગ યુનિયનો દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા. આજે ડીસામાં ત્રણેય યુનિયનોના કર્મચારીઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી ફોર્મ 4નો વિરોધ નોંધાવ્યો હતો. એસટી નિગમ અને નિગમના કર્મચારીઓના વિવિધ યુનિયનો વચ્ચે ફોર્મ 4ને લઈ દંગલ મચી ગયું છે અને એસટીના અલગ અલગ યુનિયનના કર્મચારીઓ અત્યારે નિગમના નિર્ણયનો જોરદાર વિરોધ નોંધાવી રહ્યા છે. ડીસાના એસટી સ્ટેન્ડ ઉપર ઉગ્ર સૂત્રોચ્ચાર અને દેખાવો કરી રહેલા આ લોકો છે એસટી વિભાગના અલગ અલગ યુનિયનના કર્મચારીઓ. તાજેતરમાં જ નિગમ દ્વારા ખાનગીકરણને સમર્થન આપતા ફોર્મ 4 અમલી બનાવવાની હિલચાલ ચાલી રહી છે, જેના પગલે એસટીના કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એસટીના અલગ અલગ યુનિયનના કર્મચારીઓએ આજે ડીસાના એસટી ડેપો ખાતે એકત્રિત થઈને નિગમના નિર્ણયના વિરોધમાં ડીસાના ડેપો મેનેજરને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. સાથે સાથે જણાવ્યું હતું કે જો નિગમ દ્વારા નિર્ણય પાછો લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તેના વિપરીત પરિણામો ભોગવવા માટે પણ તૈયાર રહેવું પડશે. માન્ય યુનિયનની સંકલન સમિતિ બની છે ઉપલા લેવલે, તેના આદેશ પ્રમાણે આજે ડીસા ડેપો ખાતે ત્રણેય માન્ય યુનિયનના આગેવાનો, ડ્રાઈવર, કંડક્ટર ભાઈઓ, મેકેનિક સ્ટાફ દ્વારા આજે સૂત્રોચ્ચારનો કાર્યક્રમ રાખેલ છે, જેમાં ખાસ ફોર્મ 4 જે નવું અમલમાં મૂકવા માગે છે વહીવટ, એનો વિરોધ કરવામાં આવ્યો છે. કારણ કે એના અમલથી કામદારોને અન્યાય થાય છે, તેમજ ખાનગીકરણનો પણ અમે વિરોધ કરીએ છીએ. અમે સતત લોકોની સેવા કરીએ છીએ, સતત અમે કામ કરીએ છીએ, છતાં વહીવટને અમારી ચિંતા નથી. એટલે અમે ગાંધીજીના માર્ગે આ કાર્યક્રમ આજનો આપીએ છીએ. મારું નામ રતિલાલ ચૌહાણ છે, જે હું સંકલન સમિતિનો સભ્ય છું. એસટી નિગમના અલગ અલગ યુનિયનોની બનાવવામાં આવેલી એક સમિતિ એવી સંકલન સમિતિના માધ્યમથી અત્યારે કર્મચારીઓએ નિગમના નિર્ણયનો વિરોધ નોંધાવી રહ્યા છે અને આજે ડીસા સહિત સમગ્ર રાજ્યમાં કર્મચારીઓ દ્વારા આ નિર્ણયના વિરોધમાં ઉગ્ર દેખાવો યોજ્યા હતા. ડીસા શહેરના એકદમ પછાત વિસ્તાર એવા હનુમાન શેરીના લોકોની મુશ્કેલીઓ અત્યારે ડીસા નગરપાલિકાના લીધે વધી ગઈ છે. છેલ્લા 8 માસથી આ વિસ્તારમાં જે બાંધકામ રોકવામાં આવ્યું છે તેને લઈ અત્યારે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડીસા પાટણ રોડ ઉપર વોળા વિસ્તારમાં આવેલો આ વિસ્તાર છે હનુમાન શેરી વિસ્તાર. લગભગ 2000થી વધુ લોકો આ વિસ્તારમાં વસવાટ કરે છે અને મોટાભાગના તમામ લોકો ગરીબ અને શ્રમજીવી પરિવારના છે અને તેના જ લીધે આ વિસ્તાર જાણે વિકાસથી વંચિત રહી ગયો છે. ડીસા શહેરમાં આવેલા પોસ્ટ વિસ્તારમાં પાલિકા દ્વારા વિકાસના કાર્યો કરીને તેનો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે બીજી તરફ આ પછાત વિસ્તારની દરકાર લેવાની પણ પાલિકા તસ્દી લેતી નથી. હનુમાન શેરીમાં અત્યારે છેલ્લા 8 માસથી ગટર ઉપર બનાવવામાં આવેલા પુલનું કામકાજ અધૂરું રહેતા આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નગરપાલિકા દ્વારા અહીંથી પસાર થતા રસ્તાને ઊંચો બનાવવામાં આવતા આ વિસ્તારના તમામ ઘરો જમીનથી 7 ફૂટ નીચે જતા રહ્યા છે અને લોકોને તેના લીધે અવરજવર કરવામાં તકલીફ પડી રહી છે. ઘણીવાર તો લોકોને અવરજવર કરતી વખતે ઈજાગ્રસ્ત પણ થવાનો વારો આવ્યો છે. હા સાહેબ, અમારા નગરપાલિકાવાળાને કંઈ થાક્યા પણ કશું કામ કરતા નથી અને અમારે ગઈએ અને ત્યારે કોઈ વાત જ સાંભળતા નહીં અમારી. અને અમે રાતે નીકળીએ ને તમે કેમ નીકળીએ ને તો પગ પડીને ભાગી જઈએ. એક બેન તો ભાગી જઈ, ભાગવાવાળી તો આજ રાતે હું બી હતી પણ બચી ગઈ હું. તો તમે આવીને સારું કરી જવો. આવી હું વેખીને આવીને તો 3 વાગે વેખીને આવી તો મારા પગ દફાટ હું પડી ગઈ. 10,000ની દવા થઈ, 10,000ની દવાથી હજુ મારા પગે સારું નહીં થયું. અને અમારા ગટરો નાળિયેર અમે પડી રાતના નીકળે તો પડી ભાગીએ છીએ. અમે શું કરીએ? ધંધો કરવા દઈએ કે પડી ભાગીએ ને બેઠા ખાટલા. અમારો ડોહાય ઘરે બેઠો. હનુમાન શેરી પછાત વિસ્તાર છે અને આ વિસ્તારના લોકો પણ ગરીબ અને શ્રમજીવી પરિવારના છે. જ્યારે આ વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકામાં રજૂઆત કરાઈ છે તેટલી વાર તેમની સાથે ખૂબ જ ખરાબ વર્તન થયું છે. આજે મીડિયા સાથેની વાતચીતમાં સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટરને ફોન કરવામાં આવે છે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા અપશબ્દો બોલવામાં આવતા હોય છે.
નગરપાલિકાનું કામ ચાલતું હતું હનુમાન શેરી જોડે, આજ સુધી કામ થયું નથી અને લોકો જ્યાં બી અહીંયાથી નીકળે છે ડોસી ડોકરાઓ પડી જાય. જ્યારે બી કોન્ટ્રાક્ટી કામ કરતો હતો ત્યારે તેણે મા બહેનોની ગાળો બોલે છે. જ્યારે બી મારી બહેને ફોન કર્યો કે સુનિલભાઈ આ જોઈ લો, આ બધું ઘોડો આવે છે, ઘર પડી જાય, એ ગાળો બોલે છે મા બહેનો અને કોઈ કામ કરવા ઈચ્છતું નથી. અને નગર પ્રમુખભાઈ પર જઈએ ત્યારે એમ લોકો કે ઘોડો ખાલી કરી નાખો. ઘોડો કોઈ ખાલી કરવાના નથી અને અમારો આટલું ગટર અને રસ્તો અમને કરી આપે અને નહીં તો અમે ગાંધી ચિત્તે માર્ગે જવાના છીએ. ડીસાથી રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પર આવેલા વોળા વિસ્તારમાં આવેલા હનુમાનશેરી વિસ્તારના લોકો અત્યારે નગરપાલિકાની આડોડાઈના કારણે પરેશાન છે. આ વિસ્તારની અંદર છેલ્લા 8 માસથી ગટરનું કામકાજ અધૂરું પડ્યું હોવાના કારણે આ વિસ્તારના લોકોને અહીંથી અવરજવર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારના લોકો અહીંથી જ્યારે પસાર થાય છે ત્યારે અધૂરા બાંધકામના કારણે ઘણીવાર ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે. જ્યારે જ્યારે નગરપાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે ત્યારે નગરપાલિકા દ્વારા જૂઠ્ઠા આશ્વાસનો આપવામાં આવ્યા છે. આ ઉપરાંત ડીસા નગરપાલિકાના પ્રમુખે પણ જ્યારે તેમને રજૂઆત કરી ત્યારે પ્રમુખે તેમને આ વિસ્તાર ખાલી કરવાનું જણાવ્યું હતું. આનાથી વધારે ઉદ્ધતાઈભર્યું વર્તન તો આ ગટરનું બાંધકામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. અહીંના લોકોના જણાવ્યા મુજબ જ્યારે તેઓ આ અધૂરા બાંધકામ માટે સ્થાનિક કોન્ટ્રાક્ટરને ફોન કરે છે ત્યારે તે કોન્ટ્રાક્ટર દ્વારા આ વિસ્તારના લોકોને ખૂબ જ અપશબ્દો બોલવામાં આવી રહ્યા છે. ત્યારે હવે આ સમસ્યાને લીધે કંટાળેલા લોકોએ આજે ડીસા નગરપાલિકા સમક્ષ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી સમયમાં આ વિસ્તારના સમસ્યાનું સમાધાન કરવામાં નહીં આવે તો તેઓ ગાંધીજીના માર્ગે આંદોલન પર ઉતરી જશે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. ધાનેરામાં ધ નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આજે બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી નવા વર્ષની ઉજવણી કરી હતી. રવિવારથી શરૂ થયેલા 2017ના નવા વર્ષને લોકો અલગ અલગ અંદાજમાં ઉજવી રહ્યા છે. ત્યારે આજે ધાનેરામાં આવેલી ધ નેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં નાના બાળકો સાથે સ્કૂલના એમડી નરપતસિંહ વાઘેલા દ્વારા કેક કાપી બાળકોનું મોં મીઠું કરાવી નવા વર્ષની ઉજવણી કરી હતી. આ પ્રસંગે શાળાના બાળકો દ્વારા વિવિધ ગીતો ઉપર ડાન્સ તેમજ નવા વર્ષની વેલકમ સ્પીચ સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરાઈ હતી. અંબાજી ખાતે આજે બહુજન સમાજ પાર્ટી દ્વારા સત્તા પરિવર્તન યાત્રા માટે અંબાજીના લોકોને સંબોધિત કરવામાં આવ્યા હતા. બહુજન સમાજ પાર્ટી દ્વારા ગ્રામીણ આદિવાસી, મધ્યમ વર્ગ અને સ્થાનિક લોકોને ગરીબ વિરોધી સરકારની નીતિઓથી અવગત કરવામાં આવ્યા હતા. અંબાજીમાં આજ સવારે બહુજન સમાજ પાર્ટીએ સત્તા પરિવર્તન યાત્રા દ્વારા કેન્દ્ર સરકારની આલોચના કરતા સરકારની નકારાત્મક અને વિફળ કામગીરીને લઈને ગરીબ વિરોધી સરકાર ઉપર ટિપ્પણીઓ કરવામાં આવી હતી. બહુજન સમાજ પાર્ટી દ્વારા દેશના બહુમતી ધરાવતા લોકો, દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગના અનામત લોકો સહિત મુસ્લિમ અને અન્ય ધાર્મિક લઘુમતીઓ અને ગરીબોને દેવા અને અન્ય બાબતોથી પણ ભાજપ અને અન્ય વિરોધી પાર્ટીઓની ખોટી અને પૂર્વગ્રહ યુક્ત નીતિ અને નિયતથી સાવધાન રહેવા માટે અપીલ કરી હતી. અને આ અમારી સત્તા પરિવર્તન યાત્રા એ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત છે અને તે તારીખ 6 ડિસેમ્બર એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના 60મા પરિનિર્વાણ દિવસે વીર મેઘમાયાની ધરતી, બલિદાનની ધરતી પાટણ મુકામેથી નીકળી અને ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકા મથક ઉપર ફરી અને તારીખ 8 ફેબ્રુઆરીના દિવસે એ કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે લાખોની સંખ્યામાં જનમેદની કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને એની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ગુજરાતમાં આરોગ્યની સેવાઓ નથી. ગુજરાતના લોકોને એ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોમાં મજબૂરીથી જવું પડે છે. એ જે સરકાર દ્વારા ગુજરાતના ગરીબોના આરોગ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે એ તમામ બાબતોને લઈ અને મેં ગુજરાતના ગરીબો, તમામ જાતિ ધર્મના લોકોને આ વાત કરી અને સત્તા પરિવર્તન સુનિશ્ચિત કરવાના છીએ. અને બહેન કુમારી માયાવતીજીના આદેશથી અહીં ગુજરાતના પ્રભારી માન્ય છઠ્ઠુરામ સાહેબના આદેશથી અમે આ સત્તા પરિવર્તનના માધ્યમથી ગુજરાતની અંદર 2017માં 1000% સત્તા પરિવર્તન કરીને રહેશું. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 નવેમ્બરની મધ્યરાત્રિથી લીગલ ટેન્ડર તરીકે 500 અને 1000ની નોટો બંધ કરી દેવામાં આવતા સમગ્ર દેશમાં હંગામો મચી ગયો હતો.
દેશના કુલ નાણાંના 86% જેટલી ચલણી નોટો 500 અને 1000ની નોટોના સ્વરૂપમાં હતી અને તેવા સમયે અચાનક લેવાયેલા નિર્ણય બાદ દેશમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. શરૂઆતી તબક્કામાં બેંકો આગળ લોકોની લાઈનો ખૂબ જ લાંબી જોવા મળી હતી અને લોકો પણ હેરાન પરેશાન થવા છતાં પ્રધાનમંત્રીના નિર્ણયને સમર્થન આપતા હતા. પરંતુ નોટબંધીને 2 મહિના જેટલો સમય થવા આવ્યો હોવા છતાં સરકારના નિયમો અને બજારમાં નાણાંની અછતથી હવે લોકોની ધીરજ જવાબ આપવા લાગી છે. આજે અમારા સંવાદદાતાએ લોકો વચ્ચે જઈ નોટબંધી બાદ લોકોને પડી રહેલી તકલીફો અને સરકારના નિર્ણય વિશે તેમના મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે લોકોનું હવે શું કહેવાનું થાય છે નોટબંધી વિશે તે સાંભળો. હા, 50 દિવસ પૂરા થયા પણ અત્યારે લાઈનો તો આમને આમ જ છે. સવારના 10 વાગ્યાથી લાગેલા છે તો આટલે અત્યારે નંબર આવ્યો છે. બપોરનું જમવાનું પણ ટાઈમ જતો રહ્યો અને હજી સુધી કોઈ ઠેકાણો થતું નથી. અંદરથી ટોકન આપે છે, 5-5 વ્યક્તિને લે છે અને પહેલાં સવારે શરૂઆત કરે તો 10 ટોકને આપે છે અને પછી કે હવે હાલ કે 5-5 કરો, એ રીતે 5 મહિલાઓ અને 5 પુરુષોને આપે છે. બરોબર, એ રીતે ગણતરી લઈને અંદર લે છે. હવે અમે આમાં સવારથી બેઠા તો 5000 રૂપિયા ઉપાડવા માટે બેઠા છે. અત્યાર સુધી હજી નંબર આવ્યો નથી. 50 દિવસ પછી રાહત મળી? ના, કોઈ રાહત જ નથી. અત્યારે તો કોઈ લાગતું જ નથી કે 50 દિવસ પત્યા પછી કે ચલો ભાઈ નોર્મલ સ્થિતિ થશે, પણ આવી કોઈ સ્થિતિ લાગતી નથી. અહીંયા 11 વાગ્યાથી ઊભા છીએ, હજુ કોઈ સમય પૈસાનો નંબર લાગતો નથી. હેરાન ત્રાસ થઈ જાય છે. 50 દિવસ વાયદો તો 50 દિવસ પૂરા થઈ ગયા. આજે 55 દિવસ થયા છે પણ હજુ કોઈ એનો નિયમ જે વાતો કરતા હતા એ વાતો તો અધર રહી ગઈ, વાયરામાં વહી ગઈ અને ત્રાસ કોઈ બાકી નથી. ભૂખ્યા તરસ્યા ઉભા છે. હજુ નંબર ક્યારે લાગે છે ભગવાન જાણે. અમારા પોતાના પૈસા ઉપાડવાના છે, અંદર જમા પડેલા છે, પેન્શન જમા થયેલું છે પણ હજુ મળતું નથી. ક્યારે મળે છે એ ભગવાન જણાવે. હા, પૈસા પેન્શન લેવા માટે આવ્યા છે. હા, મારે 10,000 લેવાનું છે. આમ તો વધારે ઉપાડવા છે પણ નથી મળતા એટલે નકર તો વધારે ઉપાડી લઈએ. તમને એવી આશા હતી 50 દિવસ પછી રાહત મળશે? હા, એમ આશા હતી, 100% આશા હતી. પણ આ તો 55 દિવસ આજ ગણી. મેં હમણાં 2 દિવસ ગણ્યા તો 55 દિવસથી 8 તારીખે જે બંધ કર્યા હતા 11મા મહિનાના, તો 11મો 12મો ના 10મા મહિનાના 8મી મહિને. કેટલી કલાક સુધી બેઠા તમે? હા, 11 વાગ્યાથી બેઠા છે. હજુ નંબર નથી આવ્યો. અત્યારે 12 વાગ્યાના અમે બેઠા છીએ. જ્યારે નંબર આવ્યો એટલે એ બંધ થઈ ગયું. એટીએમ કરેલું છે તો બંધ છે. શું કરવું બોલો? 2,000 રૂપિયા માટે આટલી તકલીફ વેઠવી પડે છે. હવે એ બેંકોની ખોમી છે કે શું ખોમી છે જ ખબર નથી. મોદીએ કીધું 50 દિવસ પછી રાહત થઈ. બચારો મોદીની કોઈ હોય પ્રોબ્લેમ નથી. આપણે તો બેંકો વાળા પ્રોબ્લેમ કરે. એટીએમ બંધ રાખવાનું મોદી કરે બાપડો? ક્યાં હોય કરે? એટીએમ કોણ કરે બંધ? કોઈ મોદી સાહેબ તો કરે? ક્યાં મળ્યા? આ બેઠા છે 12 વાગ્યા આ બધા જોડે. સરકારના નોટબંધીના નિર્ણય બાદ જે લોકો મુશ્કેલી સહન કરીને પણ સરકારને ખુલ્લું સમર્થન કરતા હતા તે લોકોની ધીરજ હવે જવાબ આપી રહી છે. ત્યારે સરકાર નોટબંધી બાદ બજારમાં સર્જાયેલી નાણાકીય અછતને ઝડપથી દૂર નહીં કરે તો આગામી સમયે સત્તાથી હાથ ધોવાનો વારો આવે તો નવાઈ નહીં. પાલનપુર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના આગેવાનોએ પત્રકારો સાથે નોટબંધી મુદ્દે બેઠક યોજી હતી. નોટબંધીના પીએમ મોદીના નિર્ણયને દેશ ઉપર અનેક આર્થિક સંકટો લાવી દીધા હોવાના આક્ષેપ કોંગ્રેસના આગેવાનોએ પત્રકારો સામે કર્યા હતા. નોટબંધીના 50 દિવસ બાદ પણ દેશના નાગરિકો બેંકો આગળ પોતાના નાણાં લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે નોટબંધીના હોમવર્કમાં ભાજપની કેન્દ્ર સરકાર નિષ્ફળ નીવડી છે, જેથી આગામી સમયમાં રાજ્યભરમાં પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની કોંગ્રેસના આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે. તેમજ પાટીદાર સમાજની જેમ થાળી અને વેલણ વગાડી ભાજપ સરકાર સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. પત્રકારો સાથેની બેઠકમાં રાજસ્થાન કોંગ્રેસના આગેવાન ખુશવીરસિંહ, ગુજરાત પ્રદેશ આગેવાન જગદીશ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જાકીર ચૌહાણ તેમજ જિલ્લાના ધારાસભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 3-3, 4-4 જિલ્લાઓ સોંપવામાં આવ્યા. પ્રદેશ કોંગ્રેસના પદાધિકારીઓને પણ 3-3, 4-4 જિલ્લાઓ સોંપવામાં આવ્યા. એના ભાગરૂપે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી અને પત્રકાર મિત્રોને મળવાનો કાર્યક્રમ રાખ્યો હતો. 5મી તારીખે અમે કલેક્ટરેટને ઘેરાવનો કાર્યક્રમ રાખ્યો છે. 9મી તારીખે મહિલા કોંગ્રેસ તરફથી થાળી અને વેલણ વગાડી અને પ્રજાને જાગૃત કરીશું અને સરકારને સંદેશો આપીશું
કે નોટબંધીના મુદ્દાથી જે પ્રજા હેરાન થઈ છે, લોકો બેરોજગાર બન્યા છે, ધંધા રોજગાર ખતમ થયા છે, 100 કરતાં અધિક લોકોના મૃત્યુ થયા છે અને પશુપાલકોને એનો પગાર નથી મળતો, ખેતીની પેદાશ લઈને જતા ખેડૂતને એનો માલ નથી વેચાતો, માલ ઓછા ભાવે વેચાય છે તો બેંકમાંથી એને એના નાણાં પરત નથી મળતા, એવા મુદ્દાઓ લઈને આગામી 11મી તારીખે દિલ્હી સમગ્ર દેશનું કોંગ્રેસનું નેતૃત્વ અને કોંગ્રેસનો કાર્યકર ભેગો થશે અને 11 તારીખ પછીના કાર્યક્રમોનું એલાન દિલ્હીમાં અમે કરીશું. બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના ડુચકવાડા નજીક એક સનસનીખેજ ક્રાઇમની ઘટના ગત મોડી સાંજે બનવા પામી છે, જેમાં નકલી આઈટી અધિકારી બની આવેલા 4 અજાણ્યા ઈસમોએ એક કરિયાણાની દુકાનના વેપારીને ટાર્ગેટ બનાવી આઈટી અધિકારીની ધમકીઓ આપી લૂંટી લેતા પોલીસ દોડતી થઈ ગઈ છે. આ ચકચારી ઘટનાની વિગતો જોઈએ તો કાંકરેજ તાલુકાના ડુચકવાડા ગામે રહેતા અને કરિયાણાના વેપારી એવા પ્રવીણભાઈ શાહના ઘેર 4 ઈસમો મારુતિ કાર લઈને પહોંચ્યા હતા, જેણે પોતાની ઓળખાણ ગાંધીનગરના આઈટી અધિકારીઓ તરીકે આપી હતી અને સર્ચ કરવાનું જણાવી તેમની પાસેથી 40,000 રોકડા તેમજ વેપારીની પત્ની પાસેથી 18 થી 20 તોલા સોનું તેમજ 6 થી 8 કિલો ચાંદીના દાગીના પડાવી લીધા હતા અને પીડિત વેપારી અને તેમની ધર્મપત્નીને ડરાવી ધમકાવી કહેલ કે તમારી ધરપકડ કરવાની છે, તમે દિયોદર પોલીસ સ્ટેશને ચાલો. જોકે બંને પતિ પત્નીએ તેઓ પાછળથી આવી જશે તેવું જણાવતા આ બનાવટી આઈટી અધિકારીના સ્વાંગમાં આવેલ લૂંટારુઓ રફુચક્કર થઈ ગયા હતા. ત્યારબાદ કરવામાં આવેલી તપાસમાં એવું ખુલ્યું હતું કે આ 4 નકલી આઈટી અધિકારી હતા અને આ મામલે મોડી રાત્રે દિયોદર પોલીસે 4 લૂંટારુઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પછી કે 3 કે અજીતભાઈ ક્યાં છે, અજીતભાઈ ક્યાં છે, અમે અજીતભાઈના સંબંધીઓ છે તો અમે ઘરમાં આવવા દીધા અને ઘરમાં આવ્યા પછી એમ કે અમને ઇન્કમ ટેક્સના અધિકારીઓ છે એટલે અમે બધે ઘરમાં જોઈ લેવા દો. અમે કીધું જોઈ લો, તમારે જે જોઈ લો, અમારે કંઈ લઈ જવું નથી, અમે તો ખાલી વોટ્સઅપ કરીને જતા રહીશું. તો અમે બધું આખી તિજોરી બધું ઘર આખું ફેંદી નાખ્યું, ઉપરનું નીચેનું બધું જોવા દીધું કે જોઈ લો અને પછી બધું ભેગું કરીને તિજોરીના ખોનામાંથી બધું કાઢીને લીધું. લઈને મેં ભગવાનનો એક મુકટ છે, ભગવાનનું તો રાખો કીધું, એ અહીંયા અધિકારીને લઈ જઈને શું કરવું છે. અંદાજે કેટલા જણ હતા એવું તમને કોઈ માહિતી છે? 4 જણ હતા. 3 જણ પહેલા અંદર આવ્યા, અજીતભાઈનું પૂછ્યા પછી ચોથાને કીધું કે બંધ કરી દે દરવાજો, એમ કે શેઠને કોઈ ગોમ લોકો આવશે ને તો તકલીફ થશે, આપણે ઇન્કમ ટેક્સ વાળા છીએ એટલે કે તમે ઇન્કમ ટેક્સ વાળા હોય તો તમારી રીતે તપાસ કરી લો જે કરવી હોય. અંદાજે કેટલી રકમ ગઈ એનો તમને અંદાજ છે? અંદાજે તો શેઠને ખબર છે, મને કોઈ ખબર નહીં. બરાબર 6:30 વાગે આ લોકો પહેલા 2 જણા આવ્યા અને પૂછ્યું કે ભાઈ અજીતનું ઘર ક્યાં છે. પછી એના પછી બીજા 2 જણા આવ્યા અને અમે ઇન્કમ ટેક્સમાંથી આવીએ છીએ અને અમારે આ બધું તમારી ઇન્ફોર્મેશન લેવાની છે, તમારે ત્યાં આટલા રૂપિયા આવ્યા છે ને આટલી નોટો બદલાઈ છે ને આટલું આમ થયું છે ને આટલું આમ થયું, તમારા ડોક્યુમેન્ટ લાવો, ફલાણું લાવો, અમારે તમારું કાંઈ લેવું નથી પણ અમારે ખાલી જોવું છે. એમ કરીને પહેલો બધા કાગળિયા વાગળિયા જોયા એણે અને પછી મારે આપણે ફટાકડી કાઢી. હા, પછી હવે તમારું બધું જે હોય મારે એક વસ્તુ ચેક કરવી છે. પછી આપણે ચેક કરવા મળ્યા બધું અને સીધા થેલો ભરવા મળ્યા. થેલો ભરીને હેડતા જાય, હવે તમે ચાલો દિયોદર કે પોલીસ સ્ટેશનમાં, તમને એક પાવતી તમને મળી જશે ને એક પાવતી અમને મળી જશે. એમ કરીને અમે ભાઈ એના ભેગા હેડ્યા. પછી આ તો બહાર જઈને મેં ગાડી જોઈ એટલે ખબર પડી કે ગાડી આવી કોઈ ઇન્કમ ટેક્સ વાળાની ન હોય, આ ડબલા જેવી ગાડી છે નહીં આવી. પછી એમ કીધું મફા ધોડો હવે, એટલે મફાની બધા દોડ્યા ને એને ગાડી દોડાવી મેલી. કેટલી વાર થઈ પછી તમે ચીડે થયા ગાડી લઈને. આ 4 અપરાધીઓમાં એક 50 વર્ષનો, એક 35 વર્ષનો જ્યારે 2 18 વર્ષની ઉંમરના અપરાધીઓ હતા, જેઓ સફેદ અલ્ટો કાર નંબર 4125 લઈ આવ્યા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જે આધારે એલસીબી, એસઓજી સહિતની ટીમો પણ આ ગુનાની તપાસમાં સ્થાનિક પોલીસ સાથે નાકાબંધી કરી બોર્ડર સીલ કરી જોઈન્ટ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ખીલી પ્રવાસની મોસમ, સરહદ પર પહોંચ્યા 10,000થી વધુ પર્યટકો, મુલાકાત બાદ બન્યા ઉત્તેજિત. તો જલોત્રામાં દીપડાએ લીધેલી મુલાકાતથી લોકોના છૂટ્યા પસીના. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા.
108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ, નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો ને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં, ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા, હોટલ ઝોરબા, એડ્રેસ જૂના આરટીઓ 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા, હોટલ ઝોરબા. પ્રસંગ તમારો, જવાબદારી અમારી. રાત્રે શટર તૂટ્યું લાગે છે. તમારી દુકાનમાં સીસીટીવી કેમેરા લાગેલા છે? હા લાગેલા છે. ભાઈ તમારા સીસીટીવી કેમેરાના ફૂટેજ બતાવો. હા સાહેબ. તમારા ફૂટેજનું રિઝલ્ટ તો કેટલું ચોખ્ખું છે. હોય જ ને સાહેબ. આ કેમેરા તો ગેલેક્સી હાઈફાઈમાંથી લીધેલા છે. 5 દિવસ પહેલા મારે ત્યાં ચોરી થઈ હતી, એનું પગેરું મળ્યું? ના, એ તો હજી વાર લાગશે, કારણ તમારે ત્યાં સીસીટીવી કેમેરા નહોતા લાગેલા. અરે સાહેબ, આ તો પેલો જગલો. હવલદાર, આ જગલાને પકડીને પોલીસ સ્ટેશનમાં હાજર કરો. જી સાહેબ. સાહેબ, આ જગલો. ગેલેક્સી હાઈફાઈમાં આવો અને હાઈફાઈ સીસીટીવી કેમેરા સિસ્ટમ લગાવી નિશ્ચિંત બનો. ગેલેક્સી હાઈફાઈ 30 પુષ્પાંજલિ હાઇટ્સ, રાજકમલ ફ્રેશની ઉપર, નવા બસ સ્ટેન્ડની સામે, ડીસા. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. નેક્સ્ટજેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટજેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટજેન ઇન્ટિરિયર. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, ભારત પાકિસ્તાનની સરહદ નજીક આવેલા સુઈગામથી 20 કિલોમીટર દૂર આવેલું નડાબેટનું નડેશ્વરી માતાનું મંદિર લોકોમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે અને આ મંદિર સાથે અનેક ચમત્કારિક કિસ્સાઓ પણ જોડાયેલા છે. સદીઓથી આ મંદિર અહીં બિરાજમાન છે અને સેનાના જવાનો દ્વારા જ મંદિરની પૂજા અર્ચના કરવામાં આવે છે. સદીઓ બિરાજમાન આ મંદિર પ્રત્યે લોકોમાં વધુ આસ્થા જાગી 1965ના ભારત પાકિસ્તાનના યુદ્ધ પછી. કહેવાય છે કે આ યુદ્ધ દરમિયાન માં નડેશ્વરીએ સાક્ષાત પરચો આપ્યો અને દુશ્મન દેશ દ્વારા ભારતીય સેના ઉપર ફેંકવામાં આવેલા બોમ્બ આ મંદિર ઉપર આવીને પડ્યા હતા, પરંતુ ચમત્કારિક રીતે દુશ્મન દેશના એક બોમ્બ ફૂટ્યા ન હતા. ત્યારબાદ આ ચમત્કારિક સ્થળ પ્રત્યે લોકોમાં આસ્થા વધી છે અને નડેશ્વરી મંદિરથી 37 કિલોમીટર દૂર ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ પણ આવેલી છે અને આ સરહદને દેશના નાગરિકો આસાનીથી નિહાળી શકે તે માટે ગુજરાત સરકારના ગુજરાત ટુરિઝમ અને સીમા સુરક્ષા બળ દ્વારા સીમા દર્શન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત સુઈગામથી નડાબેટ જતા માર્ગ ઉપર જ માહિતી કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અને ત્યાં જ વહીવટી તંત્ર દ્વારા પ્રવાસીઓને સરહદ સુધી લઈ જવા માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા એક અઠવાડિયા અગાઉ ખુલ્લા મૂકવામાં આવેલા કાર્યક્રમના પ્રથમ અઠવાડિયે જ શનિવાર અને રવિવાર એમ 2 દિવસમાં 10,000થી વધુ પ્રવાસીઓ દૂર દૂરથી ઉમટી પડ્યા હતા અને આ પ્રવાસીઓએ મા નડેશ્વરીના દર્શન કરી સફેદ રણનો દુર્લભ નજારો પણ માણ્યો હતો. સીમા દર્શન કરવા દેશભરમાંથી ઉમટી પડેલા પ્રવાસીઓએ સફેદ રણ, ગુડખર સહિત ભારત પાકિસ્તાનની સરહદ અને સરહદ ઉપર ફરજ બજાવતા સૈનિકો સાથે મુલાકાત પણ કરી હતી. સીમા દર્શન કરવા આવેલા પ્રવાસીઓ આ નજારો જોઈને ખૂબ જ પ્રભાવિત થઈ ગયા હતા.
વડગામ તાલુકાના જલોત્રા ગામમાં દીપડાએ હુમલો કરી 5 શખ્સોને ઘાયલ કર્યા છે. જલોત્રા ગામની સીમમાં રવિવારના બપોરના સુમારે એક ખેડૂતના ખેતરમાં અચાનક દીપડાએ દેખા દીધી હતી, જેને 5 વ્યક્તિઓ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડતા ભારે દોડધામ સાથે ફફડાટ પ્રસરી ગયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન વડગામ વન વિભાગ અને પોલીસની ટીમ દ્વારા દીપડાને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે સમગ્ર ઘટનાના પગલે ફફડાટ પ્રસરી ગયો છે. પાટણ જિલ્લામાં દીપડાએ સપ્તાહ અગાઉ દેખા દીધી હતી, જ્યાં તંત્ર દ્વારા દીપડાને પકડવામાં સફળતા મળી હતી. તે દરમિયાન રવિવારે વડગામ તાલુકાના જલોત્રા નજીક દીપડાએ દેખા દીધી છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ જલોત્રા ગામની સીમમાં દિનેશભાઈ ભટોના ખેતરમાં બપોરના સુમારે એકાએક દીપડો ધસી આવ્યો હતો, જ્યાં કામ કરતા ભુરાભાઈ રબારી ઉપર હિંસક હુમલો કરતા તેઓ લોહી લુહાણ બની ગયા હતા. તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના ખેતરમાં રહેતા લોકો દોડી આવ્યા હતા અને ભુરાભાઈને બચાવવા ગયેલા ઘેમરજી ઠાકોર અને વાઘજીજી ઠાકોરને પણ ઈજા પહોંચી હતી, જ્યાંથી દોડેલો દીપડો બાજુમાં આવેલા એરંડાના ખેતરમાં ઘૂસી ગયો હતો, જ્યાં પિન્ટુભાઈ અને હરીફભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. જલોત્રા ગામમાં દીપડો આવ્યો તો તેવા હાઈ ભુરાજીને કહેડવા લાગ્યો તો અમે હિમાચલ લેવા જતા હતા. તે અમને ખબર નથી કે અહીંયા દીપડો બેઠો છે. તે જેવા દીપડો અમારા પર તાસ મારી કે મને પાડી નાખ્યો કે મારા કાકા મને છોડાવવા આવ્યા હતી અને એના પર તરફ મારીને એને લગાડી અતિશય લગાડી અને મારાથી છોડાવવા હતી માટે દીપડો ત્યો જ છે. અત્યારે પોલીસ આવી ગયેલી છે અને લોકોને ટોળે ટોળા છે ત્યાં લોકો જે ટોળા ત્યાં છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક જલોત્રા અને ત્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે તંત્ર દ્વારા પાંજરામાં બકરું મૂકી દીપડાને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે. જોકે ગામ નજીક ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, તેમજ વડગામ પોલીસ સહિત ફોરેસ્ટ દ્વારા દીપડાને કબજે કરવા તજવીજ હાથ ધરી છે. આજ અમને બપોરના લગભગ 12:30 સમયગાળામાં ટેલિફોન દ્વારા સમાચાર મળે કે જલોત્રાના ગામની અંદર દિનેશભાઈ વાઘજીભાઈ પટેલના ખેતરની અંદર દીપડા જોવા મળેલ છે. તે બાબતે તાત્કાલિક સમાચાર મળતો અને 2-3 જણને ઘાયલ કરેલ છે. તો અમારી રેસ્ક્યુ ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને દીપડાને પકડવા માટેની વ્યવસ્થા કરવામાં આવેલી. આ બાબતે અમારા સ્થાનિક સ્ટાફ, રેસ્ક્યુ ટીમ અને વડગામ પીએસઆઈ સાહેબ પટેલ સાહેબ અને એમની ટીમ પણ બધા આવી ગયેલા છે અને રેસ્ક્યુની કામગીરી ચાલુ છે. 3 જણને પહેલાં ઘાયલ કર્યા હતા અને લગભગ 4-4:30ના ગાળામાં પાછા 2 જણને ઘાયલ કરેલા છે. એમને સારવાર માટે પાલનપુર અને અહીંયા જલોત્રામાં લઈ ગયા હતા. વધારે પડતી ઈજા થયેલ નથી અને અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે અને પાંજરું લાવી દીધું છે. બકરો પણ અંદર ગોઠવી દીધેલો છે અને અહીંની સ્થાનિક લોકલ પબ્લિકનો પણ સાથ સહકાર સારો છે કે જેમણે કંઈ જે રીતે અમારા પોલીસ સ્ટાફ અને અમારા સબ ડીઓઓ શ્રી નાગોરી સાહેબ, આરએફઓ વડગામ શ્રી અડિયોલ સાહેબ, એમની ટીમ અને અમારી પાલનપુરની અમારી ટીમ રેસ્ક્યુની જે છે એ હાલ કાર્યરત છે અને અમે જેમ બને એમ નુકસાન ના થાય કોઈ પણ પબ્લિકને કે જાનવરને એ રીતે અમારી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ સમગ્ર ઓપરેશનમાં રેસ્ક્યુમાં પોલીસ ખાતાનો અને ગામ લોકોનો તથા ખેતર માલિકનો પણ સાથ સહકાર છે અને આવો સાથ સહકાર રહેશે તો રેસ્ક્યુ ઝડપથી અમે દીપડાને પકડશું એવી અમને આશા છે. સાહેબ, રાત્રિ દરમિયાન રેસ્ક્યુ કરવામાં આવશે? હા, હાલ ચાલુ જ રહેશે. અમારી રેસ્ક્યુ ટીમ રાત્રે પણ અહીંયા રોકાશે અને એક સાઈડથી કોર્ડન કરી દઈશું કે જેથી આગળના ભાગમાં જાય નહીં. જે ભાગમાંથી જે જલોત્રાના કર્માવાદના જંગલ વિસ્તારમાંથી આ રહેજ છે એનું રહેઠાણ છે જ જંગલમાં, એટલે એ બાજુ જાય એવા અમારા પ્રયત્નો રહેશે કે જેથી બીજે કોઈ નુકસાન ના થાય. હવે એક નજર આજના ગંજબજાર ભાવ ઉપર. આજે ડીસા ગંજબજારમાં એરંડાનો ભાવ 620થી 735 રૂપિયા રહ્યો હતો. રાયડાના 702થી 708, મગફળીના 700થી 965, ઘઉંના 340થી 358, બાજરીના 287થી 332, અડદના 960થી 1121, ગવારના 560થી 615, તલના 1170થી 1211, જ્યારે રાજગરાના ભાવ 805થી 856 અને કપાસના 1011થી 1036 રૂપિયા ભાવ રહ્યો હતો.
ડીસાગંજ બજારમાં આજે એરંડાની 352 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 16, મગફળીની 7394, ઘઉંની 12, બાજરીની 771, અડદની 48, ગવારની 235, તલની 28, રાજગરાની 60 અને કપાસની 160 મણની આવક થઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદી બજાર ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી, જ્યારે ચાંદી અને રૂપાના ભાવમાં નરમાશ જોવા મળી હતી. આજે સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 28,100 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 38,800 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 200 રૂપિયા ઘટીને 37,800 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. શિહોરીમાં બળાત્કારનો ભોગ બનેલી સગીરાએ કરી આત્મહત્યા, પોલીસે ફરિયાદના આધારે ઝડપી પાડ્યો આરોપી. ડીસામાં દંગલ, બસ સ્ટેન્ડના યુનિયનોની બનેલી સંકલન સમિતિએ નિગમના નિર્ણય સામે ઉઠાવ્યો અવાજ. હનુમાન શેરીના રહીશો પાલિકાની બેદરકારીથી રામ ભરોસે. નોટબંધી બાદ વધી સમસ્યાઓ, પાલનપુરમાં અપૂરતા એટીએમથી જનતા બેહાલ. તો દિયોદરના ડુચકવાડામાં નોટબંધી બાદ આઈટી ઓફિસરના સ્વાંગમાં આવેલા 4 ગઠિયાઓએ વેપારીને લગાવ્યો ચૂનો. બનાસકાંઠામાં ખીલી પ્રવાસની મોસમ, સરહદ પર પહોંચ્યા 10,000થી વધુ પર્યટકો, મુલાકાત બાદ બન્યા ઉત્તેજિત. તો જલોત્રામાં દીપડાએ લીધેલી મુલાકાતથી લોકોના છૂટ્યા પસીના. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.